આજનો દિવસ જોઈએ કેવો છે. પરોઠા બનાવ્યા છે. અમારું દૂધ રેડી છે. આ બાની ચા છે. ઓકે, બાની ચા થઈ ગઈ છે. પરોઠા થઈ જાય ને આપણે બાને આપી દઈએ. તો બા બેસી ગયા છે સવારમાં નાસ્તો કરવા. બાને આજે સવારમાં છે ગરમ રોટલી અને ચા, અને બા નાસ્તો કરે છે. અને અહીંયા શ્રેયુ જો હજી સૂતી છે ને કાલનો થાકોડો હજી ઉતરો નથી. કાલે હર્ષિવ ને હરિશ્રી બધા હતા તો બહુ રેમાં છે, હજુ આરામમાં છે. અને પપ્પા જો ભૈલા સાથે વાત કરે છે. જય શ્રી કૃષ્ણ. ઓકે, અને ભાભી જો અહીંયા કામ કરે છે. જય શ્રી કૃષ્ણ ભાભી. ઓકે ચલો, અને હું છે ને અહીંયા મારા માટે દૂધ બનાવું છું. અને ચલો, શ્રેયુ છે ને ઉઠી ગઈ છે, સંતાઈ ગઈ. શ્રેયુ, તને એમ કે તારો ફેસ નો દેખાય એટલે તો સંતાઈ જા, તારું આખું શરીર દેખાય છે. ઊભી થા ચકલો. શું બટા? બા શું કરે છે? બહાલા કરી ગયા છે, માથું ભટકાશે આગળ. તો ચલો, વાગી ગયા છે 11:30 અને આજે આપણા ઘરે એક ગેસ્ટ આવવાના છે અને અમે એની યાદ પ્રિપરેશન માટે હું ને મમ્મી જઈએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો પછી તમને છે ને આજના વિડીયોમાં બહુ મજા આવશે. તમને આજનો વ્લોગ જોવાની બધાને ખરેખર બહુ મજા આવશે. કે આજના વિડીયોમાં એવું છે કે કોઠારી આજે જિગ્નેશ દાદાની કથા બેઠી છે. સો આજે સાંજે છે ને જિગ્નેશ દાદા આપણા ઘરે પધારશે અને જોડે ઠાકોરજી પણ આવશે. તો આજે એની પધરામણી છે, તો આજે ઉત્સવ છે. તો બસ ચલો, વિડીયોમાં બન્યા રહેજો. તો આજે બહુ મજા આવશે તમને વિડીયો જોવાની. મેં બનાવી લીધી છે સેન્ડવિચ. હું છે ને બપોરે જમી નથી, તો અત્યારે વાગ્યા છે 3-3:30 થયા છે. તો થોડીક ભૂખ લાગી છે, તો સેન્ડવિચ બનાવી દીધી છે. સેન્ડવિચ ખાઈને પછી આપણે ડેકોરેશનનું કાર્ય ચાલુ કરીએ. ચલો, વાગી ગયા છે 4 અને જિગ્નેશ દાદાની આવવાની બધી પ્રિપરેશન સ્ટાર્ટ થઈ રહી છે. હજુ ડેકોરેશન અહીંયા બધી કરવાનું છે. બસ જો ભાભી હજી એમની વ્યાસપીઠ રેડી કરી દીધી છે આપણે. અને બસ જો બા ત્યાં બેસી ગયા છે. અને ભાભી આ છે ને એમની ત્રિપાઈ જે કાનાનું બાજોઠ હોય ને એ બધું રેડી કરે છે. અને શ્રેયુ પણ જો નાની નાની હેલ્પ કરે છે, ખિસકોલી કા બેટા. અને મમ્મી પણ રેડી થઈ ગયા છે. જિગ્નેશ દાદાની આવવાની તૈયારી થઈ ગઈ છે અને અમે રેડી થઈ ગયા છે. તો બસ વેઇટ થાય છે. થોડુંક લેટ થશે હવે જોઈએ. ડેકોરેશન પણ જો થઈ ગયું છે. અહીંયા બહાર પણ થોડું ડેકોરેશન કરી નાખ્યું છે. પપ્પા અને મારા પપ્પાજી સસરા બેઠા છે. તો અમે જિગ્નેશ દાદાનો વેઇટ કરી રહ્યા છીએ. ફાઇનલી 8 વાગી ગયા છે. એમ કેસે આ બધા બસ જો ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે દાદાનો વેઇટ કરીએ છીએ. દાદા આવે એટલે તરત જ અમે લોકો એમનું સ્વાગત કરીએ અને સામયું કરી લઈએ. હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. હેજી એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. હેજી મને ઝીણો 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 ઝીણો, હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે.
સોહમ નાચી પીએ એને ગોતી લેજો નૂર, ગોતી લેજો નૂર. ભીતો ઝીણી 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 ઝીણી, ત્યાં તો ભીતો ઝીણી ઝીણી ઝાલર સાંભળાય. ગુરુજી મારા આવે છે એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે, ગુરુજી મારા આવે છે. મળે એવા સદવિચાર મળે. કારણ કે આ દુનિયામાં પૈસો સુખ નથી આપતો. કેવળ આ સંસારમાં કેવળ સંપત્તિ સુખ નથી આપતું. આ સંસારમાં સુખી બનાવે આપણને સદવિચારો. માણસ વિચારોથી સુખી થાય છે. તો આપણા વિચારો સારા બને એના પ્રયત્ન કરવા. પૈસા ઓછા હશે તોય સુખી થઈ જવાશે, અને પૈસા અઢળક હશે પણ વિચાર સારા નહીં હોય તો ક્યારેય સુખી નહીં થઈ શકો. માટે સારા વિચારો આપણી અંદર આવે એના માટે સત્સંગ કરજો. કારણ કે બિન સત્સંગ વિવેક ન હોય. જેનામાં વિવેક ન હોય એની પાસે ગમે તેટલી સંપત્તિ હોય એ સુખી ન થઈ શકે. ત્યારે તો ભગવાન તમને બધાને ખૂબ સુખિયા બનાવે અને ઠાકોરજી રાજી થાય એવા ખૂબ સારા કામ તમારા બધાના હાથથી થાય એવી ભગવાનને પ્રાર્થના. આપ સૌને રાધે રાધે. વંદન કરું વારંવાર, મો બંધનથી મુક્ત કરી ઉતારો ભવ જલ પાર, ઉતારો ભવ જલ પાર. હવે મને અનહદ અનહદ નાદ, ત્યાં તો મને અનહદ નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે, ગુરુજી મારા આવે છે. સેવા સદગુરુદેવની તન મનથી કરે કોઈ, દાસી જબુ કર જોડી વિનવે. આવા અનુભવી ચક્ષુ જોઈ, અનુભવી ચક્ષુ જોઈ સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય. ગુરુજી મારા આવે છે એજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય. ગુરુજી મારા આવે છે. જિગ્નેશ દાદાની પધરામણી સરસ રીતે થઈ ગઈ છે અને હવે અમે લોકો જઈએ છીએ જમવા માટે. તો ચલો જો નિખિલ આવી ગયા છે, ભાભી આવી ગયા છે, શ્રેયુ છે, મમ્મી છે અને હજુ એક ગાડી છે આગળ ગઈ છે. ચલો તો જઈને મળે. તો અમે આવી ગયા છીએ હોટલમાં જમવા માટે. હા ચલો બધા છે ને હવે જમવા માટે બેસી જશું અમે. તો અમે મગાવી લીધા છે ઢોસા, બધા લોકો જમીએ છીએ.
અમે હવે બહારથી જમીને આવી ગયા છીએ. અત્યારે જો તુલસીની સિરિયલ ચાલુ છે. અને બસ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. તો નવા બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી દેજો. બાય, જય શ્રી કૃષ્ણ.